છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાત એટીએસે રાજ્યના સુરક્ષિત માહોલને લક્ષ્ય બનાવી એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોવામાં રહેતી રાશમની, રવિન્દ્રપાલ અને દમણના AK સિંહની ધરપકડ કરી છે. બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતા અને ISIS માટે કાર્યરત હોવાનું સામે આવ્યું છે. તેઓ સંવેદનશીલ વિસ્તારોની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતા અને નાણાકીય ફાયદા મેળવતા હતા. AK સિંહ પૂર્વ આર્મી સુબેદાર હોવાથી ભારતીય સૈનિકોની મૂવમેન્ટ, યુનિટ અને પોસ્ટિંગની વિગતો પહોંચાડવામાં સહાયરૂપ હતો. તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓ અંકિતા શર્મા જેવા ખોટા નામથી સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ દ્વારા ભારતીય પુરુષો અને મહિલાઓ સાથે સંપર્ક સાધી સેન્સિટિવ માહિતી એકત્ર કરતા હતા. એટીએસે બંને આરોપીઓ વિરુદ્ધ કલમ 61 અને 148 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સંડોવાયેલા અન્ય શખ્સો સામે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અન્ય કેટલા શખ્સો આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા છે, જાસૂસીમાં સંડોવાયેલા છે, તેને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આપણી સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અનવર હુસેન શેખ જોડાઈ ગયા છે. અનવરભાઈ, ગુજરાત એટીએસે હવે આ બે જાસૂસને પકડી પાડ્યા છે, શું કહેશો? ખૂબ જ ચિંતાનો વિષય છે, પણ સાથે સાથે આપણી જે એજન્સીઓ જે છે એમણે પણ ખૂબ જ સતર્કતા દાખવી છે. એટલે આપણે એજન્સીઓને પણ ધન્યવાદ કરીએ કે આપણા દેશના આવા ગદ્દારો જે છે એ ગદ્દારોને આપણી એજન્સીઓ ચુસ્તી અને મુસ્તેદીથી આપણે જે કામ કરી રહી છે એના કારણે ગદ્દારો જે છે આપણી સામે જાહેર થઈ રહ્યા છે. બાકી તો કોણ કેવા ક્યાં કામ કરતા હશે હજી આપણને ખબર નથી, પણ આવા ગદ્દારો સુધી પહોંચવા માટે આપણી એજન્સીઓ સક્ષમ છે તેવું આ દેખાઈ આવે છે. અનવરભાઈ, હવે દેશના જ એક પૂર્વ આર્મી મેન જે સુબેદાર હતા તે હવે ભણેલા ગણેલા અને આ એકદમ સમજણવાળા લોકો પણ હવે આ જાસૂસીમાં કેમ ઘૂસી રહ્યા છે અને કેમ લોકોની લોભામણી વાતોમાં આવી રહ્યા છે? ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે જે સાધન સંપન્ન લોકો છે તેમને જીવનની તમામ જરૂરિયાત આ દેશમાં પૂરી થઈ રહી છે, છતાં પણ આવા લોકો આ કુકર્મો કેમ કરી રહ્યા છે એક શંકાનો વિષય છે અને તપાસનો પણ વિષય છે કે આ કયા કારણો છે જેના કારણે આવા લોકો દેશદ્રોહી થઈ રહ્યા છે અને દેશની વિગતો જે છે એ દુશ્મન દેશો સુધી પહોંચાડી રહ્યા છે. જો આ બાબત આજે જે પકડાયા છે એ બાબત સાચી હોય તો ખૂબ જ ચિંતાજનક બાબત છે. અને આજની તારીખમાં પણ હજી અમે આ એજન્સીઓને કેટલાય એવા તત્વો જે છે જે હજી સુધી ભાંગફોડ નથી કરી શક્યા અને આપણા દેશની સુરક્ષા વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરવાના જે પ્રયત્નો રોજબરોજ કરી રહ્યા છે, તો એવા લોકોને પણ સમજવા પડશે ને એ લોકોને પણ શોધી કાઢવા પડશે. તો સરકાર અને જે એજન્સીઓ જે છે એ ખૂબ જ ચુસ્તીથી કામ કરી રહી છે, એ બાબત પણ બિરદાવવા લાયક છે. અનવરભાઈ, હવે જે ઇન્ડિયન આર્મીની જે ગુપ્ત માહિતી છે તે જો હવે દુશ્મન દેશના હાથમાં આવી જાય અથવા તો જે આતંકીઓ છે તેમના હાથમાં આવી જાય તો આ કેટલી ગંભીર એક મુદ્દો બની શકે છે? ખૂબ જ ગંભીર બાબત છે. દેશની સુરક્ષાની સાથે ખિલવાડ થઈ શકે છે. એની સુરક્ષાની અને જે ભૌગોલિક પરિસ્થિતિના જો કોઈ પણ જો નકશા કે કોઈ પણ ઇનપુટ ગઈ હોય તો આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે અને ખૂબ જ ભયજનક પણ સાબિત થઈ શકે છે. આવનાર દિવસોની અંદર આપણા માટે ખૂબ જ શંકા કુશંકાના વાદળો પર થશે અને દુશ્મનો પોતાની મેલી મુરાદ પૂરી કરવા માટે ગમે તે હદે જઈ શકે તેવી પરિસ્થિતિમાં પણ જઈ શકે એમ છે. અનવરભાઈ, તો હવે પૂર્વ જે આર્મી સુબેદાર છે તે હવે આવા એક કૌભાંડમાં અથવા તો આવા એક આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોય તો પછી અન્ય કેટલા પણ લોકો હશે? ઘણા લોકો પૈસા માટે ગમે તે વેચાઈ જવા માટે, એમાં હવે જો કોઈ કાસ્ટ, કોઈ ક્રીડ કે કોઈ આપણે ધર્મ કોઈ વિશેષ માટે આપણે વાત નથી કરતા. આવા પૈસા માટે વેચાનારા લોકો ઘણા હોય છે, પૈસાથી ખરીદાઈ જનારા, અને જે લોકો ખૂબ જ સાધન સંપન્ન લોકો છે. મને તો આશ્ચર્ય થાય છે કે આવા લોકો દેશની સુરક્ષા કરતા લોકો, જે દેશના સુરક્ષા જવાન, અને આવા લોકો આવી જે એમાં લિપ્ત થાય તો કેટલી મોટી આ તો જે આપણી સુરક્ષાની લેબ્સ ગણાય એમ છે. કારણ કે આખા લોકો સાધન સંપન્ન, એ લોકો આખી જિંદગી સેવા કરી હોય, આખી જિંદગી આપણી આર્મીમાં રહ્યા હોય ને હવે આ દિવસોમાં, જતા દિવસોમાં ધંધા કરે તો ખૂબ જ એ તો ટોલરેટ થાય એવું નથી આ તો બાબતને. અનવરભાઈ, હવે જે અગાઉ પણ જે આતંકવાદીઓ પકડાયા હતા તેમાં ડોક્ટર જેવા ડોક્ટરો પણ હવે આતંકી સંગઠનો સાથે સંકળાયેલા હતા. ડોક્ટરો કરતા પણ એ પહેલા પણ તમે જુઓ તો ઘણા એજ્યુકેટેડ લોકો છે. આજે આપણે સુપ્રીમ કોર્ટમાં રોજબરોજ શરજીલ ઇમામનો કેસ પણ જોઈ રહ્યા છે. ખૂબ જ હાઈટેક અને ખૂબ જ ભણેલા ગણેલા લોકો, જેના 5 વર્ષ પહેલા પણ આ લોકો આજે જેલમાં છે. અને 5 વર્ષ પહેલા પણ જે લોકો ટુકડે ગેંગ આપણે કહેતા હતા કે ભારત તેરે ટુકડે હોંગે, જે આખી જેએનયુ ગેંગ જે છે એ ગેંગ દ્વારા આખો, અને બધા ભણેલા ગણેલા જ લોકો હતા. કોઈ તમે એના પહેલા પણ સીમીની અંદર જોઈ લો, એના પહેલા પણ તમે બીજા જે જોઈ લો, ઇન્ડિયન મુજાહિદીનના લોકો જોઈ લો, એ લોકો વેબસાઇટો હેક કરતા હતા.
એટલે એવું નથી કે આ ફર્સ્ટ ટાઈમમાં થઈ રહ્યું છે, પણ હવે અત્યારે આપણી પાસે જ્યારે સમય છે ત્યારે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાનો ખૂબ અત્યારે અગત્યતા નો સમય છે આ. એટલે અગત્યતા એ છે કે આવા લોકો અનવરભાઈ, કેટલા છે એ આવા લોકોને લોકોને આઈડેન્ટિફાઈ આઈડેન્ટિફાઈ કરવા કેવી રીતના પડશે. કરી શકાય? ફરીથી આવા લોકોને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકાય? ના બહુ ઈઝી છે, એમાં કોઈ જાતનું હવે તો બહુ ઈઝી છે દરેક બાબતે આઈડેન્ટિફાઈ, અને એજન્સીઓ આપણી બહુ હોશિયાર છે, બહુ ચતુર છે, બહુ ચાલાક છે, એ તો તરત કરી શકે એમ છે. અનવરભાઈ, જો હવે આપણી આજુબાજુમાં જો કોઈ આવા જાસૂસ રહેતા હોય કાં તો ફરતા હોય તો આપણને કેવી રીતે ખબર પડી શકે? ના એમની શંકાસ્પદ પ્રવૃત્તિથી જ ખબર પડી જતી હોય છે. એટલે હવે એમને બહુ ઈઝી છે. જો જેમ આ બે જણા પકડાયા હોય, એક લેડી ના એક જેન્ટ્સ આજે પકડાયા છે આજે, તો એવા તો ઘણા હશે જેમના અંડર ઓબ્ઝર્વેશન ઘણા હશે. અચ્છા, એ લોકોની સાથે જે લોકો સંપર્કમાં હશે એ લોકોનું પણ અત્યારે સ્કેનરમાં હશે. એટલે એ સિવાયના જે બીજા લોકો અત્યારે એનઆઈએ ની જે અત્યારે જે તપાસ થઈ રહી છે, તમે જે કીધું કે 3 આતંકવાદીઓ જે પહેલા જે પકડાયા, જે આ લોકો કેમિકલ વેપનથી બધો હુમલો કરવાના હતા, જી. તો એ લોકોની સાથે એનઆઈએ ના ઇન્ટ્રોગેશન થઈ ગયા છે. હવે એનઆઈએ ને પણ ઘણી ઇનપુટ મળી હશે, એટલે એ લોકોના જે ક્યાં ક્યાં તાર છે અને ક્યાં ક્યાં કનેક્શન છે બધું જ એ લોકો આઈડેન્ટિફાઈ કરી દીધા હશે. જી બિલકુલ અનવરભાઈ, જોડાવા બદલ આપનો આભાર.